જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. આવો આવો માર્કંડભાઈ, અનિલભાઈ, આવો આવો. જય સ્વામિનારાયણ. આવો આવો, બેસો 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 બેસો. તબિયત પાણી સારા છે ને માર્કંડભાઈ? હા શશિકાંતભાઈ, એકદમ બહુ સારા છે હો. તબિયત પાણી કાંઈ ચિંતા નથી. તમારા ઘરમાં સારું છે ને? બસ એકદમ આનંદ મંગલ છે અત્યારે તો અહીંયા. હા તો બધું મજા આવશે ને પછી? બસ એકદમ આનંદ મંગલ છે. શું ઠંડુ ગરમ શું લેશો? આજ કાંઈ લેવા નથી આવ્યા. આજ તમે અમારા પ્રશ્નનું સમાધાન લેવા આવ્યા છીએ. તમને પ્રશ્નો અને સમાધાન? શાના પ્રશ્નો અને વળી શાનું સમાધાન? અરે શશિકાંતભાઈ, આમ આટલા અજાણ્યા ના બનો. તમારા બાપ દાદાના વખતમાં મળેલા સત્સંગને છોડીને તમે આ BAPS માં આ અક્ષર પુરુષોત્તમ વાળામાં ક્યાં ભળી ગયા? એમ છે તો તમે બધા મને સમજાવવા આવ્યા છો એમ ને? હા, તમને સમજાવવા આવ્યા છીએ. અને તમે આ જે ખોટા માર્ગે સડી ગયા છો ને, નાથી હાસા માર્ગે પાછા લઈ જવા આવ્યા છીએ. જુઓ માર્કંડભાઈ, આ BAPS અને અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત છે એ કઈ ખોટો રસ્તો નથી. અને મેં ખાતરી કરીને સત્ય સનાતન સિદ્ધાંત સમજીને પછી જ આ રસ્તો પસંદ કર્યો છે. શું ધૂળ સાચો રસ્તો પસંદ કર્યો છે? અને વળી તમે મોક્ષની વાત કરો છો, પણ ઘર મંદિરમાં એક સાથે આટલા બધા ભગવાનની પૂજા કરો છો, તો એમાંથી તમારો મોક્ષ કોણ કરશે એ તો કહો. અને વળી આ બધું પ્રગટ ને બ્રહ્મ સ્વરૂપ ને મોક્ષનું દ્વાર ને આ બધી મનગઢત વાતો ને આ બોચાસણ વાળાની નવી પ્રણાલીમાં તમે ફસાઈ ગયા. અને મહારાજે માન્ય કરેલ લક્ષ્મી નારાયણ અને નરનારાયણ દેવને મૂકીને આ રીતે પૂજાને ભક્તિ કરવીને એમાં તો ઉપાસનાનું ચોખ્ખું ખંડન છે. અને શ્રીજી મહારાજે માન્ય કરેલી પ્રણાલિકાને બાજુમાં મૂકી દઈને આ BAPS વાળાએ એની નવી પ્રણાલિકા ઊભી કરી છે. અને સાચી ઉપાસનાને તો ક્યાંય ફગાઈ દીધી છે. અને શ્રીજી મહારાજે પોતે કાર્યાણીના 10માં કહ્યું છે કે જે ઉપાસનાનું ખંડન કરતો હોય તેને તો સ્વપચની પેઠે ત્યાગ કરવો. અને તમે તો પાછા ઉલટા એમાં ભળી ગયા અને કહે હું ભૂલો નથી પડ્યો. જુઓ, તમારા પ્રશ્નોનો ખુલાસો હું તમને કરું એના કરતાં મને જે વાત દ્રઢ સમજાવનાર મારા કાર્યકર જિજ્ઞેશભાઈ અહીંયા જ છે. જિજ્ઞેશભાઈ, આ બધા મારા જૂના મિત્રો છે. આ માર્કંડભાઈ છે, આ જયેશભાઈ છે, પેલા અનિલભાઈ છે, એમની બાજુમાં ભાવેશભાઈ છે અને પેલા મયુરભાઈ છે. એમને કેટલાક પ્રશ્નોનું સમાધાન જોઈએ છે, તો તમે જ કરી આપો ને પ્રશ્નોનું સમાધાન. ઠીક છે શશિકાંતભાઈ, પણ એમના આ તમારા જે મિત્રો છે તેઓ જરા વિચક્ષણ બુદ્ધિવાળા છે. એટલે હું કઈ સમાધાન આપું એના કરતાં આ અક્ષર પુરુષોત્તમ ઉપાસનાનું પુસ્તક તેઓ વાંચી લે તો તેમાંથી જ તેમના બધા પ્રશ્નોનું સમાધાન મળી જશે. લ્યો આ પુસ્તક. પ્રકાશક સ્વામિનારાયણ અક્ષરપીઠ સાઈબાગ, અમદાવાદ વાળું. પ્રેરક પ્રમુખ સ્વામી મહારાજ. અરે ભાઈ, આ બધા પુસ્તક ના કહેવાય, આને તો છાપા કહેવાય, છાપા. અને આવા છાપા બાપા અમારે તો અડાય નહીં. અમારે તો શ્રીજી મહારાજના પંડના વચન અને પરમહંસના ગ્રંથો હોય ને એ જ વંચાય. આવા છાપા બાપા અમે ના અડીએ. અને તમે લોકો તમારી નવી પ્રણાલિકા ઊભી કરવા આવા પુસ્તકો લખો, અમે આ બધું ના અડીએ. આ કોઈ મનઘડત વાતો નથી કે નથી કોઈ નવી પ્રણાલિકા. અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત એ શાસ્ત્રીજી મહારાજે પોતાની ગૌમુખીમાંથી કાઢેલો સિદ્ધાંત નથી. એ તો બ્રહ્મસૂત્ર, ઉપનિષદ અને ગીતા જેવા શાસ્ત્રોમાં લખાયેલો શુદ્ધ અને સનાતન સિદ્ધાંત છે. એમ તો પછી સર્વશાસ્ત્રના જાણકાર શ્રીજી મહારાજે કેમ ક્યાંય અક્ષર પુરુષોત્તમની વાત કરી જ નથી? શ્રીજી મહારાજે આ સિદ્ધાંતની વાત કરી જ છે. અને આ પુસ્તકમાં એ વચનામૃતને આધારે જ સિદ્ધાંત સમજાવેલો છે. તો પછી એક વચનામૃત તો એ બતાવો તમે કે જેમાં અક્ષર પુરુષોત્તમની વાત આવતી હોય. લો આ વચનામૃત ગ્રંથ જરા જુઓ તો એ કોણે પ્રકાશિત કર્યું છે? એટલે આ તો આપણા જ સંપ્રદાયનું પ્રકાશન છે. હું વાસ કરે. બરાબર છે. હવે ખોલો આ વચનામૃત અને કાઢો પ્રથમનું 7મું વચનામૃત. અને એમાં પણ છેલ્લી લાઈન વાંચો જોઈ. અને આ જીવ છે પુરુષોત્તમ ભગવાન, અક્ષર બ્રહ્મ, માયા, ઈશ્વર અને જીવ એ 5 ભેદ તે અનાદિ છે. પણ આના દ્વારા તમે શું સમજાવવા માંગો? એટલું જ કે પુરુષોત્તમ એટલે કોણ અરે ભગવાન સ્વામિનારાયણ. અને અક્ષરબ્રહ્મ એટલે કોણ? અક્ષર બ્રહ્મ અક્ષરધામ. બરાબર. અક્ષરબ્રહ્મ એટલે અક્ષરધામ, એ વાત તો ખરી. પરંતુ વચનામૃત ગઢડા પ્રથમ 21 પ્રમાણે
એ જ અક્ષર બ્રહ્મનું બીજું સ્વરૂપ તે મૂર્તિમાન છે અને ભગવાનની અખંડ સેવામાં બિરાજમાન છે. એટલે કે જેમ રાધાજી તે કૃષ્ણના અનન્ય ભક્ત છે, નર તે નારાયણના ભક્ત છે, તેમ અક્ષર તે પુરુષોત્તમના અનન્ય ભક્ત છે. વળી બીજી વાત એ કે શ્રીજી મહારાજે વચનામૃત લોયા 7માં કહ્યું છે કે અક્ષરરૂપ એટલે કે અક્ષર જેવા ઉત્તમ ભક્ત થાય છે તેને જ પુરુષોત્તમની ભક્તિનો અધિકાર છે. વળી લોયા 12માં કહ્યું છે કે પોતે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ ભગવાનની ઉપાસના કરવી તેને જ ઉત્તમ નિર્વિકલ્પ નિશ્ચય કહ્યો છે. અલ્યા તો આપણે રોજ બોલીએ છીએ નિર્વિકલ્પ ઉત્તમતી નિશ્ચય તો ઘનશ્યામ, પણ માળું કોઈ દી આ વચનામૃત લોયાનું બહાર કાઢીને વાંચ્યું નહીં હો. અને આ BAPS વાળા તો ભારે કડકડાટ બોલે છે. અને અનિલભાઈ પ્રથમ 21 અને લોયા 7 પ્રમાણે અક્ષર પુરુષોત્તમ ઉપાસના એટલે અક્ષરરૂપ થઈ પુરુષોત્તમ ભગવાનની ભક્તિ કરવી. વળી મધ્ય 31 પ્રમાણે અક્ષરરૂપ થવા માટે અક્ષર બ્રહ્મની જરૂર પડે જ. એટલા માટે જ મહારાજે અક્ષર બ્રહ્મને પોતાની સાથે લઈ આ પૃથ્વી પર આવ્યા. જરા વાંચો વચનામૃત ગઢડા પ્રથમનું 71મું. અહીંયાથી વાંચો જોઈ. પ્રથમ 71. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન જીવના કલ્યાણને અર્થે જ્યારે મૂર્તિ ધારણ કરે છે ત્યારે પોતાનું જે અક્ષરધામ અને ચૈતન્ય મૂર્તિ એવા જે પાર્ષદ અને પોતાના જે ઐશ્વર્ય તે સહિત જ પધારે છે, પણ એ બીજાના દેખ્યામાં આવે નહીં. એ અક્ષર બ્રહ્મ એટલે ગુણાતીતાનંદ સ્વામી, જુનાગઢના મહંત. જિજ્ઞેશભાઈ, આ અક્ષર પુરુષોત્તમ ઉપાસના તો જાણે સમજાણું, પરંતુ આપણે તો હંધાઈ હારધો હરખા. અને આ તમે ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કહીને આ જે ભેદભાવ રાખો છો પરમહંસોમાં, એ ખોટું કરો છો. જુઓ માર્કંડભાઈ, એ ભેદ એમના કાર્યને લઈને પડે છે. ગુણાતીતાનંદ સ્વામીએ વિરોધ અને ઉપાધિ થવા છતાં પાત્ર કુપાત્ર જોયા વગર મહારાજને સર્વોપરીપણાની વાત પ્રવર્તાવી હતી. જ્યારે બીજા બધા પરમહંસો આ બાબતમાં લોકલાજ અને શાસ્ત્રની તંતીમાં રહી ગયા. અરે ગોપાળાનંદ સ્વામી તો અષ્ટાંગ યોગી હતા, તે તો તમે જાણતા જ હશો. છતાં પણ મારા એની સામે વિરોધ થયો તો તેમણે સર્વોપરીપણાની વાત કરવી બંધ કરી દીધી. આમ અનેકને સર્વોપરીપણાની યથાર્થ નિષ્ઠા કરાવનાર ગુણાતીતાનંદ સ્વામીની મોટપ એમના એક કાર્યને લઈને છે. અને એટલે જ મહારાજે પણ તમામ પરમહંસોને વર્ષો વર્ષ 1 માસ માટે ગુણાતીતાનંદ સ્વામીનો સમાગમ કરવો એવી આજ્ઞા કરેલ. વળી તમે બધા કહો છો કે સાધુ તો બધા સરખા, તો જરા વાંચો મધ્યનું 60મું વચનામૃત. શ્રીજી મહારાજ કેવો વિવેક શીખવાડે છે. મધ્ય 60. આ સંસારને વિશે જે એવો પુરુષ હોય છે, આપણે તો બધાય સાધુ સરખા છે, કેને સારો નરસો કહીએ, તો તે સત્સંગી કહેવાતો હોય તો પણ તેને વિમુખ જાણવો. બોલો મહારાજે શું વાત કરી, સમજ્યા કઈ? જિજ્ઞેશભાઈ, આ તમારી વાત તો ગળે ઉતરી ગઈ કે ભાઈ ગુણાતીતાનંદ સ્વામી મોટા, પણ એનો અર્થ એવો થોડો થાય કે મહારાજે જે અક્ષરની વાત કરી છે તે અક્ષર એટલે ગુણાતીતાનંદ સ્વામી, અને વળી તમે ગુણાતીતાનંદ સ્વામીને જ કેમ અક્ષર કહો છો? અરે મયુરભાઈ, અમે ક્યાં કહીએ છીએ કે ગુણાતીતાનંદ સ્વામી અરે અક્ષર છે? જિજ્ઞેશભાઈ, આમ તમે ફરી ના જાઓ, હમણાં જ તો તમે કીધું. અરે મારો મતલબ એમ છે કે અમે એકલા જ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર નથી કહેતા, પરંતુ શાસ્ત્રીજી મહારાજના જન્મ પહેલા સંપ્રદાયના શાસ્ત્રો અને ઇતિહાસ પણ ગુણાતીતાનંદ સ્વામીને અક્ષર કહે છે. જો વિશ્વાસ ના આવતો હોય તો જોઈ લેજો હરિલીલા કલ્પતરુ ગ્રંથનો 7મો સ્કંધ અને 17મો અધ્યાય. શ્રીજી મહારાજે ડભાણમાં ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપીને અક્ષર તરીકેનો મહિમા કયો તે પ્રસંગ તેમાં નોંધાયો છે. અને બીજી અગત્યની વાત એ કે BAPSના મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ બેસે તે પહેલા જ જુનાગઢ તાબાના 40 જેટલા મંદિરોમાં અક્ષર પુરુષોત્તમની પટની મૂર્તિઓની સ્થાપના થઈ ચૂકી હતી. અને આ પુસ્તકમાં છેલ્લા પાને ફોટાઓ જુઓ, જેમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિઓ અને શિલાલેખોમાં ગુણાતીતાનંદ સ્વામીની ઓળખાણ સ્પષ્ટ અક્ષરોમાં અનાદિ મૂળ અક્ષર મૂર્તિ તરીકે કરેલી છે. હરખું જોજે હો, બધું વ્યવસ્થિત, આમ પાનું બાનું બધું જોઈ નો કઈ ખોટું ન હોય એમ. અરે આ તો આપણા મંદિરના જ ફોટા છે. લેતો ભાઈ જોવા દે તો. ભૂલ ન પડે જોજો નામ વાંચવામાં તે. એલા એ આમાં તો અનાદિ મૂળ અક્ષર મૂર્તિ એમ પણ લખેલું જ છે. શું વાત કરે છે? હા હા, શ્રીજી મહારાજે સ્વયં સારંગપુર, વડતાલ, પંચાળા આમ અનેક સ્થળે અનેક પ્રસંગે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એવી ઓળખાણ કરાવેલી. વાત તો તમારી સાચી છે, પરંતુ જિજ્ઞેશભાઈ, આ અક્ષર એટલે તમે ગુણાતીતાનંદ સ્વામીને કહો છો એ તો ઠીક છે,
અને ગુણાતીતાનંદ સ્વામીની મૂર્તિ મંદિરમાં પધરાવો છો એ હાસું, પરંતુ ગુણાતીતાનંદ સ્વામી તો ભગવાનના સાધુ હતા, અને ભગવાનના સાધુ હોય એટલે ભગવાનની જેમ વસ્ત્ર અને ઘરેણા થોડા પહેરાવાય. અરે માર્કંડભાઈ, એનો જવાબ પણ તમને આપું. નરનારાયણ દેવ તો ઋષિ હતા, બરાબર? બરાબર. શાસ્ત્ર પ્રમાણે તેઓ વલ્કલ વસ્ત્ર જ પહેરે. છતાં પણ મહારાજે અમદાવાદમાં નરનારાયણ દેવની મૂર્તિ પધરાવી છે, તેને વસ્ત્ર અલંકાર પહેરાવવામાં આવે છે કે નહીં? અને શિવજીનો કેવો શણગાર હોય એ તો તમે જાણતા જ હશો. છતાં પણ જુનાગઢમાં શ્રીજી મહારાજે સિદ્ધેશ્વર મહાદેવની મૂર્તિ પધરાવી છે, તેને વસ્ત્ર અલંકાર પહેરાવવામાં આવે છે કે નહીં? અને જરા વાંચો આ વચનામૃત વડતાલનું 5મું. શ્રીજી મહારાજ શું વાત કરે છે? હમણાં વાંચ્યું તો ઈ જ તે. હા, અહીંયાથી વાંચો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ ભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે, અને જેમ ભગવાનને અર્થે થાળ કરે તેમજ ઉત્તમ જે ભગવાનના ભક્ત તેને અર્થે પણ થાળ કરીને તેને જમાડે. શ્રીજી મહારાજ આવી રીતે વાત કરે છે કે ગુણાતીતાનંદ સ્વામી જે અક્ષર છે એમની અમે શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામીની સરખી સેવા કરીને અમે આજન્મે તો ઉત્તમ ભક્ત બનીશું, એ વાત તો નક્કી જ છે. હવે પસંદગી કરવાનો વારો તો તમારો છે કે તમારે આજન્મે ઉત્તમ ભક્ત બની જવું છે કે પછી 100 જન્મ સુધી રાહ જોવી છે. બોલો, હવે છે કોઈ નવો પ્રશ્ન? હા છે ને, એક એવો પ્રશ્ન છે કે જેનો જવાબ આપવાનો તમને ભારે પડી જશે. હવે તો ગયો. પૂછો ને અનિલભાઈ. હા જિજ્ઞેશભાઈ, તો હવે અમારો પ્રશ્ન એવો છે કે તમે પ્રમુખ સ્વામીને કેમ ભગવાન માનો છો? ભાયા ઉઠ પાડ કે નીચે. અમે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન માનતા જ નથી. તો શું માનો છો તમે? અમે એમને ભગવાનના અખંડ ધારક સંત માનીએ છીએ. એમનામાં ભગવાન સાંગો પાંગ રહ્યા છે એટલે અમે એમને ભગવાનનું સ્વરૂપ માનીએ છીએ. કાંઈ સમજાતું નથી આમાં અમને. ભાવેશભાઈ, પાણીનો ગ્લાસ આપો તો જોઈ. પાણી આપ, પાણી આમાં જોઈશે, પાણી જોઈશે. અરે ભાવેશભાઈ, મેં પાણીનો ગ્લાસ માંગ્યો છે. અરે ભાઈ, આ શું છે? તમારું મગજ ઠેકાણે છે કે નહીં? આ ભાવેશ- પાણીનો જ ગ્લાસ છે. ભાવેશભાઈ, આ પાણીનો નહીં પણ કાચનો ગ્લાસ છે. અરે ભાઈ, આને પાણીનો જ ગ્લાસ. બરાબર છે, જેમાં ગ્લાસ છે તો કાચનો, પણ એની અંદર પાણી ભરેલું છે એટલે આપણે તેને પાણીનો ગ્લાસ કહીએ છીએ. બરાબર એવી જ રીતે પ્રમુખ સ્વામી મહારાજ છે તો અક્ષર બ્રહ્મ, પણ એમનામાં ભગવાન સાંગો પાંગ રહ્યા છે એટલે અમે એમને વચનામૃત પ્રથમ 27 અને સારંગપુર 10 પ્રમાણે ભગવાનનું સ્વરૂપ કહીએ છીએ. જિજ્ઞેશભાઈ, તમે પ્રમુખ સ્વામી મહારાજને ભગવાન નથી માનતા, બરાબર ને? તો પછી તમે પ્રમુખ સ્વામી મહારાજની જય હું કામ બોલાવો છો? અને વળી પાછા વસંત રોય ભાઈ ગણાવો કેમ? કારણ કે શિક્ષાપત્રીમાં મહારાજે લખ્યું છે કે બ્રહ્મ બેતા સાધુ હોય તેનું ધ્યાન ન કરવું, અને તમે તો પ્રમુખ સ્વામી મહારાજનું ધ્યાન કરો છો, એમ થોડું હાલે? બસ તમે બધા પ્રમુખ સ્વામી મહારાજને ઓળખવામાં અહીંયા જ થાપ ખાઓ છો. લે. પહેલા તમે એ તો સમજો કે બ્રહ્મવેતા એટલે શું? બ્રહ્મવેતા એટલે માત્ર બ્રહ્મને જાણનાર. માટે જે કોઈ પણ મુમુક્ષુ ખાલી બ્રહ્મને જાણતો હોય એટલે તે બ્રહ્મવેતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ તો સાક્ષાત અક્ષર બ્રહ્મ જ છે, અને શ્રીજી મહારાજે ક્યાંય બ્રહ્મ સ્વરૂપ સંતનું ધ્યાન કરવાની ના નથી પાડી. જેમ કળશને પૂજવાથી કળશમાં રહેલા ગંગા જળનું પૂજન થાય છે, મૂર્તિને પૂજવાથી મૂર્તિમાં રહેલા ભગવાનનું પૂજન થાય છે, તેમ ભગવાનના આવા અખંડ ધારક સંત પ્રમુખ સ્વામી મહારાજનું ધ્યાન કરવાથી સાક્ષાત શ્રીજી મહારાજનું ધ્યાન કર્યું કહેવાય. અને જરા વાંચો આ વચનામૃત વડતાલનું 5. શ્રીજી મહારાજ શું કહે છે? વડતાલનું કયું? વડતાલ 5. વડતાલ 5માં તો નહીં, વર્ણાશ્રમના 5 અહીંયાથી વાંચો જોઈ. નથી, મને તમે ખોટું કહો છો. વચનામૃત અરે. વડતાલ 5માં નહીં, 14માં છે. વડતાલ 5 અહીંયાથી વાંચો, કહો એટલું વાંચો. જેમ ભગવાનની માનસી પૂજા કરે તેમજ જે ઉત્તમ હરિભક્ત હોય તેની પણ ભગવાનની પ્રસાદીએ કરીને ભગવાન ભેળી માનસી પૂજા કરે એને ઉત્તમ ભક્ત કહેવાય. આ તો હમણાં તો એટલે જ અમે પ્રમુખ સ્વામી મહારાજનું સાથે ધ્યાન કરીને શ્રીજી મહારાજની સાથે ધ્યાન કરીએ છીએ. હવે રહી વાત જય બોલાવવાની, તો બહાર લોકમાં બધા જલારામ બાપાની, હનુમાનજીની, અરે સાઈ બાબાની જય બોલાવે છે, તો તે બધા ક્યાં ભગવાન હતા? એ તો ભગવાનના ભક્ત જ હતા, તો પણ તેમની જય બોલાવાય છે. જ્યારે શ્રીજી મહારાજે સ્વયં પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંતનો કેવો મહિમા કયો છે તે તમે જાણો છો? વાંચો વચનામૃત સારંગપુરનું 10. સારંગપુર 10. અને અહીંયાથી. એવા સંતનું દર્શન થયું ત્યારે એમ જાણવું છે મને સાક્ષાત્કાર ભગવાનનું દર્શન થયું. મિત્રો, આવા તો અનેક વચનામૃતો છે, છતાં પણ તમે અમને વચનદ્રોહી કહો છો. પણ જરા વિચાર કરો, તમે પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષનો દ્રોહ કરતા હોય તેવું નથી લાગતું?
જરા વાંચો આ વચનામૃત વડતાલનું 14. શ્રીજી મહારાજ શું વાત કરે છે? વડતાલ 14. વડતાલ 14 વડતાલ 14 હા. અહીંયાથી વાંચો જોઈએ. વર્ણાશ્રમના ધર્મનું પાળ્યા જેને પુણ્ય તેને બાળીને ભસ્મ કરી નાખે છે. માટે સત્પુરુષનો દ્રોહ ન કરનારો તે તો પંચમહાપાપનો કરનારો તેથી પણ વધુ પાપી છે. શા માટે જે પંચમહાપાપના કર્યા હોય તે તો સત્પુરુષને આશ્રય જઈને છૂટાય છે, પણ સત્પુરુષનો દ્રોહ કરે તેનો તો કોઈ ઠેકાણે છૂટ્યાનો ઉપાય જ નથી. એટલે જ પ્રમુખ સ્વામી મહારાજ જેવા પવિત્ર સંતનો દ્રોહ કરવો મૂકી પોતાની જાતને પ્રશ્ન પૂછો કે શું આપણે અંત્ય 26 પ્રમાણે ભગવાનની પેઠે સત્પુરુષની સેવા કરીને કલ્યાણ લેવું છે? વડતાલ 5 પ્રમાણે ભગવાન અને ભગવાનના ઉત્તમ ભક્તની સરખી સેવા કરીને આ જન્મે ઉત્તમ ભક્ત બનવું છે કે પછી 100 જન્મ લેવા છે? અને મધ્ય 21 પ્રમાણે લાખ વર્ષ પછી પણ જે મુદ્દો શીખ્યા વિના છૂટકો નથી તે અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત અત્યારે જ સમજીને કલ્યાણનો મુદ્દો હાથમાં લેવો છે. જો આ પ્રશ્નનો ઉત્તર ના હોય તો મારે આપને કંઈ જ સમજાવવાનું બાકી રહેતું નથી, અને જો આપનો ઉત્તર હા હોય તો અત્યારે જ અક્ષર પુરુષોત્તમનો સિદ્ધાંત સમજીને પ્રમુખ સ્વામી મહારાજને શરણે આવ્યા વિના છૂટકો જ નથી. વાહ જિજ્ઞેશભાઈ વાહ, ધન્ય છે તમને ને તમારા BAPS ના યુવાનોને. અદ્ભુત છે તમારી આ નિષ્ઠા અને અદ્ભુત છે તમારું આ જ્ઞાન. તમારી જેવા યુવાનો સમક્ષ તો અમારું મસ્તક ઝૂકી જાય છે. હા જિજ્ઞેશભાઈ, આજે તમે જે કાંઈ પણ વાત કરી ને એ એટલી હાસી હતી ને કે અમારે કઈ બીજું પૂછવાનું રહેતું જ નથી. કેમ, બરાબર ને ભાઈઓ? બરાબર. એટલે અરે જિજ્ઞેશભાઈ- માર્કંડભાઈ, તમે તો મારા ના વડીલ છો. જિજ્ઞેશભાઈ, આજે અમે બધા જેટલું તમારો આભાર માનીએ તેટલો ઓછો છે. આજે તો તમે અમારા બધાની આંખોને ખોલી દીધી છે. આ લોકલાજને કારણે કદાચ અમે તમારા સંપ્રદાયમાં આવીએ કે ન આવીએ, પરંતુ એક વાત તો હાસી સમજાઈ ગઈ છે કે અક્ષર પુરુષોત્તમનું જ્ઞાન એ સાચું છે અને સનાતન છે. તો પછી બોલો બધા, અક્ષર પુરુષોત્તમ મહારાજને જય! પ્રમુખ સ્વામી મહારાજને જય!